પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. માથેની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 37મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે, ફસલ પુષ્કળ છે પણ મજૂરો થોડા છે. હિન્દી अनुवाद में लख्યું છે, तब उसने अपने चेलों से कहा, पके खेत तो बहुत है पर मजदूर थोड़े हैं. વાલાઓ, તમે જુઓ તો ઈશ્વરના પુત્ર પોતે એ બાબતોની અંદર એવું કહે છે કે ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. હવે જ્યારે પ્રભુ થોડા શબ્દ વાપરે તો એ બાબત એ પ્રમાણે જોવા જઈએ તો બહુ ઓછી છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કયા સંદર્ભની અંદર આ બાબત કહી? પ્રભુ ઈશુએ એ સંદર્ભમાં બાબત કહી કે લોકો ઉદ્ધારની બાબતો માટે તૈયાર થઈ ચૂક્યા છે. લોકોના જીવનો પસ્તાવો કરીને પ્રભુની તરફ વળે એના માટે પણ લોકોના જીવનો જાણે કે તૈયાર હોય એ રીતે બધું કામ થઈ ચૂક્યું છે. પરંતુ કોણ જઈને ત્યાં સુવાર્તા આપે? કોણ જઈને ત્યાં ઉદ્ધારની વાત કરે? કોણ જઈને તેમને કહે કે જો તમે આ પ્રમાણે જીવનના માર્ગમાં નહીં ફરો તો આ જીવનનો કેવો ભયંકર નાશ થશે? ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના પ્રિય લોકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમના 12 શિષ્યોને પસંદ કર્યા. ત્યારે એ 12 શિષ્યોને અલગ અલગ નગરની અંદર મોકલ્યા અને પ્રભુએ કહ્યું કે તમે તેઓની મધ્યે આ પ્રકારની સેવા કરો અને તેઓને કહો, પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. ત્યારે વાલાઓ, એ લોકો બધા નગરો ફરી વળે તો પણ એમના માટે જાણે કે એ ક્ષેત્ર બહુ મોટું હતું અને એ લોકો ઓછા પડતા હતા. પ્રભુ ઈશુએ પોતે જેટલી સેવા કરી એ સેવામાં તે આખું ઇઝરાયલ પણ નહોતું ફરી શક્યા. એ ગામે ગામ સુવાર્તા માટે ગયા, પરંતુ એવી જગ્યાઓ કે જગ્યાઓ તેમના માટે પણ બાકી હતી. અને ઇઝરાયલ એટલું મોટું રાષ્ટ્ર પણ નથી, એટલી મોટી જગ્યા પણ નથી કે જેને કવર ના કરી શકાય. પરંતુ વાલાઓ, એ જગ્યાઓ પર પ્રભુએ જેટલું બને એટલું જે જગ્યાઓ હતી એ જગ્યાઓ તેમણે કવર કરી. આજે આ સંસાર છેલ્લા 2000 વર્ષથી તેના પર સુવાર્તા આપવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ તમે જુઓ તો મને ઘણું દુઃખ થાય છે કે જ્યારે હું અમુક વ્યક્તિને સુવાર્તા આપું છું ત્યારે એને વધસ્તંભે જડાયેલા ઈસુ વિશે કહું તો એ વ્યક્તિ કહે છે કે મને ખબર નથી. ઈસુના નામ વિશે મને ખબર નથી. આ નામ મેં પહેલી વાર સાંભળ્યું. ત્યારે ભલાઓ, જે પ્રભુએ પોતાનું જીવન આપી દીધું, જે પરમેશ્વરે માણસ જાત માટે કિંમત ચૂકવી, જે પરમેશ્વરમાં ઉદ્ધાર, પાપોની માફી, અનંત જીવન છે, ત્યારે એ સુવાર્તા લોકો સુધી આજે પણ પહોંચી નથી. લોકો અજાણ છે એ બલિદાન વિશે, એ જીવન વિશે. ત્યારે યશાયા 6ની અંદર પ્રભુનું વચન કહે છે, હું કોને મોકલું? કોણ અમારે સારું જશે? ત્યારે યશાયા કહે છે, પ્રભુ હું આ રહ્યો, મને મોકલ. આજે પણ પ્રભુનો પોકાર છે કે હું કોને મોકલું? આજે વાલાઓ, વિશ્વ મજૂર દિવસ છે. 1 મે કે આજના દિવસને વિશ્વ મજૂર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે વાલાઓ,
આપણે પ્રભુની ખેતીના મજૂરો બનવા માટે શું તૈયાર છીએ? આજે જુઓ તો લોકો પોતાના બાળકોને ડોક્ટર બનાવવા, એન્જિનિયર બનાવવા, વૈજ્ઞાનિક બનાવવા, સારી સારી પોસ્ટ ઉપર એમને બનાવવા માટે તૈયાર છે. આજે બાળકો સારા સારા સપના કરિયરની અંદર એવી રીતે જોવે છે કે હું આ બાબતો ભણીને આ જગ્યા પર પહોંચવા માંગુ છું. પરંતુ આજે કોણ છે કે જે પ્રભુની ખેતીમાં કામ કરવા માટે પોતાનું જીવન સમર્પણ કરે? આજે કોણ છે કે જેવું કહે કે પ્રભુ આ રહ્યો, મને મોકલ? ત્યારે વલાઓ, બાઇબલ એમ પણ કહે છે કે તમે ફસલના ધણીને પ્રાર્થના કરો કે તે તેની ફસલ લણવાને માટે મજૂરોને મોકલી આપે. બાઇબલમાં એક દ્રષ્ટાંત તમે જુઓ તો એક ગણધણી એની દ્રાક્ષાવાડીની અંદર મજૂરો પરત થવાને માટે બહાર ગયો, ત્યારે તે પહેલી હોરાની અંદર મજૂરો લાવીને ત્યાં કામે મૂકે છે. બીજી હોરાની અંદર પણ તે મજૂરોને લેવા માટે જાય છે. અને એમ કરતા કરતા જ્યારે છેલ્લો 1 કલાક બાકી છે, ત્યારે 12મી હોરામાં પણ એ મજૂરોને પરઠવાને માટે બહાર જાય છે. ભલાઓ, એટલું બધું કામ છે કે પ્રભુને માણસોની જરૂર છે. આ છેલ્લા સમયોની અંદર આજે તો પરમેશ્વરના લોકો જો નોકરી કરતા હોય તો નોકરીની સાથે તેમણે પ્રભુની સેવામાં જોતરાવાની જરૂર છે. જો તેઓ વ્યવસાય કરતા હોય તો એ વ્યવસાયની અંદર તેમણે પ્રભુની સેવામાં જોતરાવાની જરૂર છે. અને આજે વાલાઓ, હું એક બર્ડનની અંદર, એક બોજની અંદર જે ટ્રેનિંગ લઉં છું, કે જે ટ્રેનિંગની અંદર પ્રભુના સેવક સેવિકાઓને તૈયાર કરવાને માટે અમે મહેનત કરી રહ્યા છે. ત્યારે ભલાઓ, આજે આપણા બધાના જીવનો એ જરૂરી છે કે પ્રભુની સેવાના માટે વપરાય. આપણે પ્રયત્નશીલ રહેવાનું છે પ્રભુના કાર્યોને માટે. અને આજે વિશ્વ મજૂરના દિવસે હું તમને કહીશ કે આપણે પ્રભુની સેવા માટે સમર્પણ કરવાનું છે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે તમે તમારી સેવાના માટે અસંખ્ય જીવનોને તૈયાર કરો. પ્રભુ, આજે તમારી સેવા કરવા માટે લોકો નથી, બહુ ઓછા લોકો મળી રહ્યા છે. પરમેશ્વર, આજે સેવાની અંદર ઘણી જગ્યાઓ પર પ્રભુ માણસો જોઈએ છે. ત્યારે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે લોકોના જીવનો તૈયાર થાય. ઈસુના નામે આમીન. May God bless you. Have a blessed day.